રુજુતાબેનનું પદ છે. એક ફિલોસોફરે બહુ સુંદર કહ્યું છે કે મનુષ્ય માત્ર પોતાની ભૂલોને ટીંગાડી દેવા માટેની ખીંટી જ શોધતા હોય છે. મનુષ્ય માત્ર પોતાની ભૂલોને ટીંગાડી દેવાની ખીંટી જ શોધતા હોય છે. અને આ વાતને બળ આપતી એક વાત એ પણ છે કે આપણે વાતે વાતે આ કાળ એવો છે, બહુ ભયંકર કળિયુગ આવ્યો છે એવું કહીને આપણે કાળને દોષ આપીને આપણી પોતાની ભૂલોને સામે આંખ મીંચોમણા કરી દેતા હોઈએ છીએ. એવામાં દાદાશ્રી એવું કહે છે કે આ કાળ તત્વ તો વિતરાગ જ છે. આ તો જીવોના ભાવ અભાવ, તેમની ભીતરની સારી ખરાબ વૃત્તિઓને આધારે દ્વાપર યુગ, ત્રેતાયુગ, સતયુગ અને કળિયુગ એવા જુદા જુદા નામથી કાળને ઓળખવામાં આવ્યો છે. એટલે આ કળિયુગ કે સતયુગ જે છે તે બહાર નથી, પણ આપણી અંદર જ છે. આપણા ભીતરના બગડતા જતા ભાવ અભાવ, આપણી ખૂબ જ મલિન થતી જતી વૃત્તિઓ, અણહકનું ભોગવી લેવાની, પડાવી લેવાની વૃત્તિઓ, ધર્મમાં એ વેપાર કરી લેવાની વૃત્તિઓ, આ બધાના પડઘા રૂપે બહાર કળિયુગ ઊભો થયો છે. એટલે આપણા આ દેહરૂપી ઘર અને ઘટમાંથી જ્યારે કળિયુગ હટાવીશું તો બહાર સતયુગ આપણને સામો આવીને ભેટશે. આ જ વાતને રુજુતાબેન પટેલ આપણને સંભળાવશે વિગતે તેમના સ્વરચિત પદ દ્વારા. એમનું પદ છે, પોતાનો મહિલો કળિયુગ કાળ, સતયુગ સામો આવીને મળે. પોતાનો મહિલો કળિયુગ કાળ, સતયુગ સામે આવીને મળે. રુજુતાબેન પટેલ અને તેમને સાથ આપે છે ભૂમિબેન પટેલ, ડૉક્ટર કૃષ્ણાબેન પટેલ અને કૃષ્ણાબેન પટેલ 2. રુજુતાબેનને બધાને સાંભળી પદને માણીએ. પોતાનો મહિલો કળિયુગ કાળ, સતયુગ સામે આવે મળી. જય સચ્ચિદાનંદ. પોતાનો મહિલો કળિયુગ કાળ, પોતાનો મહિલો કળિયુગ કાળ, સતયુગ સામે આવી મળે. સતયુગ સામે આવી મળે. પોતાનો મહિલો કળિયુગ કાળ, પોતાનો મહિલો કળિયુગ કાળ, સતયુગ સામે આવી મળે. સતયુગ સામે આવી મળે. સતની સાથે સંગ થવાથી, સતની સાથે સંગ થવાથી, સતયુગ અંદર ઉદય થાય. સતયુગ અંદર ઉદય થાય. તારા બિંબે બન્યું પ્રતિબિંબ, તારા બિંબે બન્યું પ્રતિબિંબ. પોતાનો જ પડઘો છે જગત, પોતાનો જ પડઘો છે જગત. છાયા માયા સુધારનારા, છાયા માયા સુધારનારા. મહેનત તારી થાય અસફળ, મહેનત તારી થાય અસફળ. જો તારું બિંબ સુધરી જાય, જો તારું બિંબ સુધરી જાય, જગત સામે સુધરી જશે.
સતની સાથે સંગ થવાથી સતયુગ અંદર ઉદય થાય સતયુગ અંદર ઉદય થાય આને કર્યું તેણે કર્યું આને કર્યું તેણે કર્યું તારી જ સાથે કેમ કર્યું તારી જ સાથે કેમ કર્યું લોક આવું ને કાળ છે આવો લોક આવું ને કાળ છે આવો તું કેમ આયો કળજગમાં તું કેમ આયો કળજગમાં આ ગહન કારણો શોધી કાઢ આગમન કારણો શોધી કાઢ જવાબ માહિતી મળી જશે જવાબ માહિતી મળી જશે સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંદર ઉદય થાય સતયુગ અંદર ઉદય થાય સ્વજનોને સમજાવનારા સ્વજનોને સમજાવનારા માથા ફોડી થાકી ગયા માથા ફોડી થાકી ગયા લોક તો અંતે સમજ્યું નહીં લોક તો અંતે સમજ્યું નહીં હથિયારો હેઠા મેલી દીધા હથિયારો હેઠા મેલી દીધા તું પોતે જો સમજી જાય તું પોતે જો સમજી જાય તારું જોઈ બીજા સમજી જશે તારું જોઈ બીજા સમજી જશે સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંદર ઉદય થાય સતયુગ અંદર ઉદય થાય તું ખોટો ને હું છું સાચો તું ખોટો ને હું છું સાચો વગર અગ્નિ એ જો હળગ્યો વગર અગ્નિ એ જો હળગ્યો બુદ્ધિના વાદે બહુ ભટક્યો બુદ્ધિના વાદે બહુ ભટક્યો અક્કલથી ખાધો માર લોકનો અક્કલથી ખાધો માર લોકોનો જે સમજણથી સમાય જવાય જે સમજણથી સમાય જવાય તો તું સમજ્યો જાણી જજે તો તું સમજ્યો જાણી જજે સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંદર ઉદય થાય
સઘળું ફરી જશે. જગત સગળું ફરી જશે. સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંધાર ઉદય થાય. સતયુગ અંદર ઉદય થાય. રોગોનું નિવારણ ખોડે રોગોનું નિવારણ ખોડે એક મટેને બીજો પ્રગમે. એક મટે ને બીજો પ્રગમે. ન થાય નિરોગી તે ત્યાં લગી. ન થાય નિરોગી તે ત્યાં લગી. ભવરોગ જહાં લગી જો નડે. ભવરોગ જ્યાં લગી જો નડે. રોગનું મૂળ જો ભયના સે ત્યાં. રોગનું મૂળ જો ભયના સે ત્યાં. અનંત મરણા ટળી જશે. આનંદ મરણા ટળી જશે. સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંધાર ઉદય થાય. સતયુગ અંદર ઉદય થાય. કર્મો કર્યાને બદલ્યા સાધનો. કર્મો કર્યાને બદલ્યા સાધનો. ઉપાયો કેટલાય કરી જોયા. ઉપાયો કેટલાય કરી જોયા. તોય આધિ વ્યાધિ અને ઉપાધિ તોય આદિ વ્યાધિ અને ઉપાધિ ઘેરી ખાણમાં ગરકી રહ્યા. એની ખાણમાં ગરકી રહ્યા. અંતે ઉપે આત્મા. અંતે ઉપે આત્મમાં કાયમી ઉકેલ આવી જશે. કાયમી ઉકેલ આવી જશે. સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંધાર ઉદય થાય. સતયુગ અંદર ઉદય થાય. પ્રભુ ક્યાં અને હું ક્યાં પામર. પ્રભુ ક્યાં અને હું ક્યાં પામર. પ્રભુ સિદ્ધ તો સિદ્ધ પહોંચાય. પ્રભુ સુધી તો સિદ્ધ પહોંચાય. આવી મિથ્યાણ સમજણે. આવી મિથ્યા સમજણે. પોતાનું જ પ્રભુત્વ ઢંકાય. પોતાનું જ પ્રભુત્વ ઢંકાય. તું પોતે જ છે ભગવાન. તું પોતે જ છે ભગવાન. જ્ઞાની ચરણે તે પ્રગટી જશે. જ્ઞાની ચરણે તે પ્રગટી જશે. સતની સાથે સંગ થવાથી સતની સાથે સંગ થવાથી સતયુગ અંધાર ઉદય થાય. સતયુગ અંદર ઉદય
તાળીઓ જોઈએ. આખા કેટલા મોટા દોષમાંથી આજે રુજુતાબેને બધાને બચાવી લીધા છે. આપણે કળિયુગને કેટલો બધો દોષ આપીએ છીએ. વાતે વાતે આ કળિયુગ છે, આવો છે, આ પંચમહારો છે, આ કળિયુગને કારણે કળિયુગમાં આવવું જોઈએ, કેટલું બધું બોલીએ છીએ. આ બધા દોષોમાંથી આજે રુજુતાબેને આપણને પ્રતિક્રમણ કરાવીને મુક્ત કરાયા છે. ખૂબ ખૂબ સુંદર રચના રુજુતા, બહુ સુંદર અભિવ્યક્તિ, બધાનો ખૂબ ખૂબ આભાર. અહીં રુજુતાબેને બહુ માર્મિક ગાયું છે કે સતની સાથે સંગ થવાથી સતયુગ અંદર ઉદય થાય. ખરેખર અનંત અવતારથી આ જીવે એટલે કે આપણે છૂટવા માટે બધું જ કર્યું છે. એવું નથી કે કોઈ જીવને છૂટવા માટેની ઝંખના નથી. છૂટવા માટે જપ, તપ, ધર્મ, ધ્યાન, પ્રાર્થના, અર્ચના, પૂજા બધું જ કર્યું છે. કાંઈ જ બાકી રાખ્યું નથી. પણ છતાં છૂટાયું નથી. કેમ? તો કે સંગ સતનો થયો નહોતો, સતનો સંગ થયો નહોતો. બધું જ કર્યું પણ સ્પર્શ તો અવસ્તુનો, અસંગનો જ હતો. એટલે આપણું દળદર ફીટ્યું નહીં. એટલે આ બધી જે આપણે માથાકૂટો કરી એ બધી જ વ્યર્થ ગઈ. એક જ વાર જો સતનો એટલે કે આત્માનો સંગ થઈ જાય તો અનંત અવતારની ખોટ ભરપાઈ થઈ જાય અને જગત વિરામ પામી જાય. કોઈ એક એવી પુણ્યાનુબંધી પુણ્યને કારણે કાયમ સતમાં જ રહેતા એવા સત્પુરુષ દાદા ભગવાન આપણને આ અવતારે મળી ગયા અને આપણે સૌ લાભી ગયા. હવે બીજું કંઈ જ કરવાનું બાકી રહ્યું નથી. બસ માત્ર તેમના ચરણમાં સર્વભાવ સમર્પણ કરીને આ એક અવતાર તેમની આજ્ઞા પ્રમાણે જીવી જવાનું છે, જેથી આપણું પરમાત્મા પદ પણ પ્રગટ થઈ જાય.